હોય છે મર્સિડીઝ, બધી મોટી મોટી ગાડીઓ શીખવાના, પણ મારું ડ્રીમ છે ટ્રેક્ટર શીખવાનું. ટ્રાય તો કરી જ શકું છું, આવડે કે ન આવડે, કારણ કે ખેતર તો ખાલી થઈ ગયા છે. ભગવાન ભરોસે હવે આજે તો શીખવું જ છે આ ટ્રેક્ટર. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. સવારનો વ્લોગ, સવારનો નજારો, અત્યારનું કામ. હવામાં મસ્તી નહીં, એવી મસ્તી બિલકુલ નહીં મારા બ્લોગમાં, તો બિલકુલ નહીં. હાય બાય. કેમ કામ શરૂ છે તમે જોઈ રહ્યા છો. હા બાપા, મને ખબર છે. તમારે અહીંયા શું કામ ચાલી રહ્યું છે? ઠંડી પણ બહુ છે, તમે જોઈ રહ્યા છો. મને બ્લોગ બનાવતા આવડતો નથી, પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય તો કરી જ શકું છું બધાની જેમ. અત્યારે ઠંડી પણ એટલી છે ને કામ પણ એટલું છે. તમે શું કામ કરી રહ્યા છો? કેવો અહેસાસ થાય? કોઈ નાટક ન કરતા હું. આ હું ભૂકો વેચ દેવાન છે? ભૂકો વેચ દેવાન છે? વેચી દીધો? તો તમે ઉપર હું લેસડા લેવા વાળા લઈ ન જાય? લેવા વાળા લઈ ન જાય? કોને ઓલો ભરવાડા એમ દઈ દીધો કે ઓલાન ભાઈ બંને? એવું છે? હું આવું બધું કામ કરીને પછી આવું. આવી ગઈ છે ગોડાને રસોઈ બનાવવા, કારણ કે જેટલું બને એટલું ચૂલા ઉપર બનેલું હોય ને એ થોડુંક સ્વાદિષ્ટ લાગતું હોય છે. એટલે રોટલી પણ ચૂલા ઉપર જ થઈ રહી છે અત્યારે, તમે જોઈ રહ્યા છો. કારણ કે જ્યારે પણ અમે વાડીએ આવીએ છીએ ને ત્યારે બધાને જમવાનું ચૂલા પરનું જ ગમે છે. ગેસ પરનું તો ઓછું ભાવે. મોટા ભાગે રોટલા છે, રોટલી છે, એ બધું અમે ચૂલા ઉપર જ કરીએ છીએ. અને બને ત્યાં સુધી શાક તો ચૂલા જ કરવાનું હોય છે, કારણ કે ગેસનું ભાવે અમુક ન ખાય એવું છે. દાદા દાદી છે એ બધા ચૂલા પરનું જ જમે છે. હું ન હોઉં તો એ ચૂલા પર જ બનાવે છે. ગેસ પરનું કોઈ જમતું નથી, ના પાડે, કારણ કે ભાવતું નથી કોઈને. અત્યારે વાડીઓ હોય ને તો ચૂલે જ, પણ કોઈને ખબર નહીં કેટલી ગરમી થતી હોય, ક્યાં બધું વસ્તુ લેવું. એ માટે અત્યારે તો હું આવી ગઈ છું ચૂલા ઉપર બનાવવા માટે.